દોસ્તો કાકાની આ ડુંગળી આપણે લઈ જવાની છે મહુવા માર્કેટ યાર્ડની અંદર અને આજ આપણે એ જોવાનું છે કે ડુંગળી વેચવાનો માહોલ માર્કેટ યાર્ડની અંદર કેવો હોય છે। આ લારીની અંદર 225 ઠેલા હામી જાય પણ આપણે 175 ભરવાના છે। એક બોરી લારીમાં ચડાવવાની મજૂરી છે 7 રૂપિયા। એવી હારી થપ્પી લગાવી છે ને ઠેલો એક હરેની। બપોરના 3 વાગી ગયા છે। કાકા એક સરસ મજાની બપોરની ચા પી લીધી અને હવે આપણો સમય છે આપણે જર્ની શરૂ કરવાનો। આ રસ્તો થોડો ખરાબ છે, મારા ગામનો રસ્તો છે એટલે થોડુંક ટ્રેક્ટર ધીમું હાલે છે। દોસ્તો અહીંની હવા અને અહીંનો જે માહોલ છે ને એક વાર ખરેખર માણવા જેવો છે। મારું ટ્રેક્ટર હવે હાઈવે ઉપર ચડી ગયું છે અને રાકેશભાઈ પહાટી બોલાવે છે અને આ માહોલ તમારે જોવો હોય ને તો મહુવા જ આવવું પડે આપણે। ગરમી છે એટલે આ બધું ટાઢું બહુ સારું લાગે। આ છે મહુવાની અંદર એન્ટર થવાનો ગેટ છે। મહુવાના માર્કેટ હેડની અંદર અત્યારે ડુંગળીની 25% સિઝન શરૂ થઈ છે, છતાં દરરોજમાં 1 લાખ થેલાની આવક છે। આ માર્કેટ એની અંદર ખેડૂતો ટ્રક અને ટ્રેક્ટર માટે ડુંગળી લાવે છે, બસ સરકાર એનો સારો ભાવ આપી દે। ફાઇનલી આપણે આ ટ્રેક્ટરનું હેડની અંદર એન્ટ્રી થઈ ગઈ છે। એન્ટ્રી માટે આ પરચી લેવાની છે। રાકેશ ગયો છે મજૂરને બોલાવવા માટે, ત્યાં આપણે ટ્રેક્ટરને લાઈન ઉપર ચડાવી દઈએ। એટલે દોસ્તો નજર કરો ત્યાં સુધી નીકળી ડુંગળી 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 દેખાય। આમ કેટલો ભાવ આવે તો આમ સારું કહેવાય। 250 થી 300 નો ગાળો રહી ને તો કઈક વધ્યા ખેડૂને, નકર અત્યારે કાંઈ રે એમ છે નહીં। મારે 2.5 રૂપિયા ચડી જાઓ ભાઈ। 2.5 રૂપિયાનું કામ કરી નાખ્યું આપણે। અને જે ખરેખર ખેડૂત રાતની મહેનત કરીને કામ કરે છે એનો આનો ભાવ ન મળે ને ખરેખર દુઃખ લાગે હો। તો દોસ્તો આપણા ડુંગળીની મસ્ત બધાની થપ્પી મારી દીધી છે અને આ થપ્પી સવાર સુધી આપણે અહીંયા પડી રહેશે। હવે આવતીકાલે સવારે પાછું આવવાનું છે, આપણી આ ડુંગળીની હરાજી થાય એના માટે। આ ડુંગળીનો સારો ભાવ આવે કાલે એટલે કાકા રે આપણે શાકપુરી કાં તો પછી પાવભાજી ખાઈને જવાનું છે, અને જો સારો ભાવ નહીં આવે તો ઘેરે જઈને રોટલા ખાઈ લેશું।